એઆઈ ટેકનોલોજીની જો આપણે વાત કરતા હતા, આપણે થોડોક ટોપિક સાઈડ આવ્યા, બટ Yes. એઆઈ ટેકનોલોજી ઉપર જ્યારે આપણે વાત કરતા હતા, હા. તો જે રીતે એઆઈ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, તો હમ. એઆઈ બેઝ અત્યારે કયા કયા ક્રાઇમ ઓલ ઓવર ધ ગ્લોબ થઈ રહ્યા છે. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો, તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો, તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે, then enjoy the video. ડીપ ફેક સાંભળ્યું હશે તમે. ડીપફેક, યા રશ્મિકા મંદાના સાથે ઇવન ધોની અન્ય અત્યારે તો બહુ બધા ઘણા સેલિબ્રિટી બધા આલિયા ભટ્ટ જોડે પણ થયું છે, હા. દીપિકા પાદુકોણ જોડે પણ થયું છે, અને ન્યુમરસ સ્ટાર્સ. બટ એ તો સ્ટાર્સનું થયું. હમ, એટલે આજે કેવું છે, એક્ઝામ્પલમાં લોકો સ્ટાર્સનો આપે છે, એક કોમન મેનનો એક્ઝામ્પલ આપવા વાળું કોઈ નથી. કોમન મેન જોડે જે સ્કેમ થઈ છે તે ઇવન બેડ થઈ રહ્યા છે. યસ. સેલિબ્રિટીઝ લેવલમાં તો કેવું છે કે તમે ખાલી ડ્રેસ જે તમે ડ્રેસ પહેર્યા છે એનું શેમિંગ કરી શકો છો. હમ, બટ નોર્મલ પબ્લિક જોડે કેવું થાય છે કે એ લોકોના આખા નેકેડ ઇમેજીસ બનાવીને એ લોકોને બ્લેકમેલ કરીને રૂપિયા એક્સટોર્ટ કરવામાં આવે છે. હા. અને અને- આવા 2 કે 3 Yes. કેસ મેં સુરતમાંથી જ સાંભળ્યા છે યસ. કે ભાઈ આવું થયું છે, True. બટ એ કોઈને કહી નથી શકતા. Yes. વિક્ટીમ તરીકે પોતાની સ્ટોરી શેર નથી કરી શકતા. ટ્રુ. યા સોલ્યુશન, મતલબ હજી આના સિવાય તમે કંઈક કહેતા હતા, પ્લીઝ. Yes. તો કેવું છે કે એ જે એક્સટોર્શન ને એ જે પ્રેશર છે, દેટ ઇઝ અ હોલ ડિફરન્ટ સ્ટોરી. એટલે એઆઈ સ્કેમને પણ કેવું છે કે લોકોએ જે જોયું છે એ બહુ નાના પાયે જોયું છે. બટ વેન ઇટ કમ્સ ટુ નોર્મલ પબ્લિક ઇટ ઇઝ વેરી બિગ. કારણ કે કેવું છે, જે સેલિબ્રિટીઝ જોડે થયું છે એ લોકોને એક્સટોર્ટ કરવા માટે નહીં, પણ એક ખાલી એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે કોઈકે બનાવીને મૂકી દીધું છે. એન્ડ દેટ કેન બી એની નોર્મલ પર્સન. એ કોઈ સ્કેમ જ નથી કર્યું. પણ સ્કેમ જ એ રીતની. હવે હું તમને એક નામ અહીંયા ડિસ્ક્લોઝ કરું છું. દેર ઇઝ વન બોટ. યસ. Okay. એક બોટ છે જે ટેલિગ્રામ ઉપર ચાલે છે. હવે એના ઉપર કેવું છે કે લેટ્સ સે કે મારી પાસે તમારો એક નોર્મલ ફોટોગ્રાફ છે, હું ત્યાં આગળ અપલોડ કરી દઈશ. વિધિન ધ ટાઈમ ઓફ 10 to 15 સેકન્ડ્સ તમારો આખો નેકેડ ફોટો મને આપી દેશે. અને એ બી એટલો એક્યુરેટ આપશે કે તમારા સ્કિન ટોન જોડે મેચ થતો. રાઈટ. એટલે એ પ્રમાણે એના ફોટોઝ બનાવીને સ્કેમર્સ બે રીતના યુઝ કરે છે. એક તમને ડિરેક્ટલી મોકલીને એ લોકો અપ્રોચ કરશે રૂપિયા માટે, ઓર એલ્સ શું કરશે એ લોકો તમારા ગ્રુપની અંદર શેર કરવાનું શરૂ કરશે. 2 જણ 3 જણને કરશે એટલે તમે વધારે પ્રેશરમાં આપો અને જે રૂપિયા માંગે છે આપો. બટ ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. હવે અમારી પાસે એક કેસ છે કે જેની અંદર આવા જ સ્કેમની અંદર જે વિક્ટીમ હતા એમને ઓછામાં ઓછા 32 લાખ રૂપિયા સ્પેન્ડ કર્યા. કે બ્લેકમેલ હવે બંધ કરે. બ્લેકમેલ બંધ કરે. બ્લેકમેલ બંધ કરવા માટે એમ કેવું ને, સ્ટાર્ટિંગમાં એનું આસ્ક હતું, સ્કેમરનું આસ્ક હતું 2 લાખ રૂપિયા. બરાબર છે. 2 લાખ રૂપિયા આપ્યા એને, બંધ કર્યું. 2 દિવસ 3 દિવસ કહીને પછી પાછું નવું કંઈક પાછું મોકલું. પછી માંગ્યા 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ, એવી રીતના ટુકડે કરીને ટોટલ 32 રૂપિયા એની પાસે એક્સટોર્ટ કર્યા. બટ આવો કોઈ બોટ પબ્લિકલી જો ખબર જ છે, તો ગવર્મેન્ટ આના ઉપર એક્શન લઈને બંધ ના કરાવી શકે. સી ગવર્મેન્ટનું કેવું છે કે ધેર આર ટ્રીટીઝ કે આપણે નોર્મલી એવું કહે છે કે ડેટા ઇઝ વેરી મચ ઇઝીલી અવેલેબલ, બટ નો ઇટ ઇઝ નોટ. કે આજે કેવું છે કે ટેલિગ્રામ જે છે એ કોઈને ડેટા આપતું નથી. અને ટેલિગ્રામ Safe અગર યસ, અને અગર જો ડેટા આપે છે તો ઇન વેરી હિનિયસ ક્રાઇમ્સ લાઈક રેપ હોય કે મર્ડર હોય તો એની અંદર ડેટા આપે છે. એ બી બહુ મુશ્કેલી પછી. વાય? કારણ કે એ કંપની જોડે ટ્રીટીઝ નથી કે એ લોકોની જે કન્ટ્રી છે. હવે ઘણી એપ્લિકેશન એવી છે, લેટ્સ સે બોટીમ છે, તો બોટીમનો ડેટા આવી જ ન શકે કારણ કે કંપની જોડે જો ટ્રીટી થયા છે ત્યારે એ કન્ટ્રી જોડે આપણી ટ્રીટી હોય. તો ટેલિગ્રામ એ વોટ્સએપ કરતાં વધારે સેફ એવું કહી શકાય? ટુ બી ઓનેસ્ટ, સેફટીની અંદર યસ, બટ ઓન ધ અધર હેન્ડ ઇટ ઇઝ અ પાર્ટ કે જ્યાં આગળ હવે એવું કહી શકાય કે એક ટાઈમે ટેલિગ્રામ નોર્મલ યુઝ માટે હતું, હવે ડાર્ક વેબ એક્ટિવિટીઝની અંદર ઇન્વોલ્વ થઈ ગયું છે. એક્ઝેક્ટલી. ડાર્ક વેબ પર પણ આપણે વાત કરવી છે ડેફિનેટલી. બટ હજી પણ કેવું કે મને મારો હજી ક્વેશ્ચન્સ ત્યાં ને ત્યાં છે કે આ સિવાય હજી હમણાં એક એપ્લિકેશન આવી છે, મેં જસ્ટ આના વિશે જોયું હતું કે ભાઈ 2 ફોટો મૂકો અને કિસ કરે, અને એમાંથી બહુ રિયાલિસ્ટિક બનાવીને આપે છે, અને આ પ્લે સ્ટોર પર લાઈવ છે. બરાબર છે. તો આના પર પણ કોઈ રોક નથી. યસ, રોક એટલે નથી કારણ કે 2-3 વસ્તુ છે.
લેટ સે કે હું ઇન્ડિયામાં આવી એપ્લિકેશન બનાવું છું, બરાબર છે, પણ મેં કોમ્પ્લાયન્સ ફોલો કર્યા છે યુએસએના. ઓકે. મેં એ વસ્તુ પાસ કરાવી છે યુએસએથી, તો ઇન્ડિયન ગવર્મેન્ટ એને સ્ટોપ નથી કરી શકવાની. ઓકે. રાઈટ. ઇન્ડિયન ગવર્મેન્ટ હાથ ત્યાં બંધાયેલા છે. યસ. Yep. બીજી વસ્તુ એ કે આપણી સિસ્ટમની અંદર સૌથી મોટો લૂપહોલ એક વસ્તુ છે. એક વસ્તુ સૌથી મોટો લૂપહોલ એ છે દેટ ઇઝ કે આપણી પાસે નિયમો નથી આઈટીમાં. હમણાં આપણી પાસે શું ચાલી રહ્યું છે દેટ ઇઝ ધ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 2000ના સાલની છે. અત્યારે 2024 ચાલે, 25મું ચાલે છે હવે તો. 24 એક્ઝેક્ટલી. મતલબ 24 વર્ષ એ પોલિસીને પણ થઈ ગયા. 24 વર્ષ એ પોલિસીને થઈ ગયા. આ 25મા વર્ષમાં આપણે એન્ટર થયા. હવે 25 વર્ષ જૂના લોસ પ્રમાણે આજના ક્રાઇમ્સ આપણે રૂલ આઉટ નથી કરી શકતા. કારણ કે ટેકનોલોજી અને સ્કેમ બંને એટલી સ્પીડમાં ઇવોલ્વ થાય છે. યસ. સો દેટ ઇઝ હવે લેટ સે કે મેં ઇન્ડિયાની અંદર કોઈ એપ્લિકેશન બનાવી છે, બરાબર, અહીંયાનો કમ્પ્લેન્ટ્સ પ્રમાણે બનાવી છે, પણ અગર એ કોઈ બી ઇલિગાલિટી ને બધું પ્રપોઝ કરે છે અને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર ચડી છે, યુએસ એને કેમ બ્લોક કરી શકે છે? સ્પેસિફિકલી એ લોકોના રીજન માટે, કારણ કે એ લોકો પાસે એવા લોસ છે અને જેનાથી એ લોકો ગૂગલને એન્ફોર્સ કરી શકે છે. જ્યારે કે યુએસથી બનેલી કોઈ પણ એપ હોય કે બીજી કોઈ બી કન્ટ્રીની બનેલી એપ હોય, એને રોકવા માટે આપણી પાસે એ નિયમો નથી. રાઈટ. નો ડાઉટ ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ ઘણું સારું છે સાયબરની અંદર બી. કારણ કે તમને ખ્યાલ હશે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે એની અંદર, રાઈટ. એ 2023માં પ્રપોઝ હતું અને 25માં લાગુ થઈ ગયું, લાગુ પડી ગયું. રાઈટ. તો એનાથી હવે ઘણા બધા ચેન્જીસ આવશે, બટ હજુ જે મૂળ છે આપણું ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, દેટ શુડ બી અપડેટેડ. કે જેવી રીતના નો ડાઉટ એની અંદર દર વર્ષના અમુક અમેન્ડમેન્ટ આવે છે, દર 2-3 વર્ષે આવે છે, બટ જેવી રીતના હમણાં આઈપીસી હતી બ્રિટિશર્સ ટાઈમની, એને કરી નાખી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. એક તો બીએનએસએસ કરી અને બીજી એક બીએનએસ કરી, ભારતીય ન્યાય સંહિતા. તો એ આખો નવો લો